એકતાનગર ખાતે પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે એકતાનગર ખાતે યોજાયેલી એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા દ્વિદિવસીય 15મા વાર્ષિક અધિવેશનનું સમાપન થયું છે। ગુજરાત પ્રવાસન નિગમ અને ટૂર ઓપરેટર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ 15મા વાર્ષિક અધિવેશનના સમાપન સમારંભ પ્રસંગે એટોઆઈના પ્રમુખ અજીત બજાજે જણાવ્યું કે એડવેન્ચર ટુરિઝમને વિકસાવવા માટે ગુજરાત સુદૃઢ પ્રતિબદ્ધતા દાખવી રહ્યું છે, ત્યારે વિશ્વ પટલ પર ભારતને ગ્લોબલ પ્રવાસન હબ તરીકે વિકસાવવા માટે એકતાનગર આંગણે આ અધિવેશન સફળ સાબિત થઈ છે। પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે યોજાયેલી આ સભાના સમાપન સમારોહ દરમિયાન પૂર્વ કેન્દ્રીય પ્રવાસન સચિવ અરવિંદસિંહ તેમજ અધિક સચિવ રાકેશકુમાર વર્માના હસ્તે ઉત્તરાખંડ રાજ્યને બેસ્ટ એડવેન્ચર સ્ટેટ તેમજ વિવિધ રાજ્યોની પ્રવાસન ઉપલબ્ધિઓ બદલ એવોર્ડ આપીને સન્માન કરાયું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી એક આઇકોનિક ડેસ્ટિનેશન છે, ત્યારે ભારત દેશને પણ શ્રેષ્ઠ સાહસિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે આગામી 10 વર્ષનો રોડમેપ આ અધિવેશનમાં રજૂ કરાયો હતો, જ્યાં પ્રવાસન મંત્રાલય, ગુજરાત પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ, પ્રવાસન નિષ્ણાતો તથા ટૂર ઓપરેટર્સ ઉપસ્થિત રહેવા બદલ બજાજે આભાર વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એડવેન્ચર ટૂર ઓપરેટર્સના આ વાર્ષિક અધિવેશનમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યના પ્રવાસન સચિવ હારીશ શુક્લા, પ્રવાસન વિભાગના એમડી સૌરભ પારઘી, પ્રવાસન મંત્રાલય તથા ગુજરાત પ્રવાસનના ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓનો આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી।